વાત કરીએ હવે મહાસંગ્રામની તો ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠક માટે તેના ઉમેદવારો કરી દીધા છે જાહેર। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છે છેલ્લો દિવસ। આમ છતાં એક બેઠક માટે ભાજપે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો। ભાજપને છેલ્લી ઘડી સુધી મૂંઝવણમાં રાખનાર આ બેઠક છે અમદાવાદ પૂર્વ। આ બેઠક પર ભાજપ સીકે પટેલની પસંદગી કરે તેવી છે શક્યતા। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે અમદાવાદ બેઠક પર ગીતા પટેલને ટિકિટ આપી દીધી છે અને અમદાવાદ પૂર્વના સ્થાનિક અને જ્ઞાતિગત સમીકરણ જોતા હવે ભાજપ કોંગ્રેસના પટેલ ઉમેદવાર સામે પટેલ ઉમેદવારને જ મેદાનમાં ઉતારે તેવી શક્યતા વર્તાઈ રહી છે। આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, અમદાવાદ પૂર્વને લઈને ભાજપ તરફથી કોકડું ગૂંચવાઈ રહ્યું છે, આખરે ક્યાં સુધીમાં આ નામ જાહેર થઈ શકે છે અને સીકે પટેલના નામને લઈને કેટલી શક્યતા? જે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા માટે જ આજે સવારે બેઠક થઈ હતી। આ પ્રભારી ઓમ માથુર અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણી સાથે જે નામ ચર્ચામાં છે તેવા વલ્લભ કાકડિયા અને સીકે પટેલ બંનેની મિટિંગ થઈ હતી। આ બેઠક જે હતી તે લગભગ 1.5 કલાક સુધી ચાલી હતી, જેમાં ત્યારબાદ બેઠક જ્યારે પૂરી થઈ ત્યારે સીકે પટેલના ચહેરા પર તો કેટલીક અંશે નારાજગી જોવા મળતી હતી, નાખુશ હોય તેવો ચહેરો જોવા મળતો હતો। પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે ચર્ચાના આધારે સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં સીકે પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। જે રીતે અમદાવાદ પૂર્વ બેઠક પર ગઈકાલે કોંગ્રેસ દ્વારા રોહન ગુપ્તા નામ છેક છેલ્લે સુધી ફાઇનલ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ આખરે ગીતા પટેલને ટિકિટ આપી અને રોહન ગુપ્તાના નામને કાપી નાખવામાં આવ્યું હતું। ત્યારે હવે પાટીદારની સામે પાટીદાર ઉમેદવાર જ મેદાનમાં ઉતારે ભાજપ તેવી શક્યતા જોવા મળી રહી છે અને તે શક્યતાઓને આધારે આગામી સમયમાં એટલે કે થોડાક કલાકોની અંદર જ ભાજપ પોતાના ઉમેદવારનું નામ પણ નિશ્ચિત કરી અને તેને જાહેર કરશે। સીકે પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। આભાર નિર્મલ। તો નિર્મલ જણાવી રહ્યા પ્રમાણે હવે અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ તરફથી ગીતા પટેલનું નામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર જ ભાજપ ઉતારે તેવી તો શક્યતા છે જ અને તેમાં સીકે પટેલનું નામ અત્યારે અગ્રિમ હરોળમાં ચાલી રહ્યું છે। જોકે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે આ નામ ભાજપ જાહેર કરી શકે તેમ છે। સીકે પટેલના નામને લઈને અંતિમ મોહર લાગી શકે તેમ છે।